નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો જૂનાગઢના માંગરોળ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 8 મહિનાથી નાસ્તા ફરતા આરોપી બાલુ ઉર્ફે બાવલો ઉર્ફે મામા બાસુભાઈ લાખાણીની ધરપકડ કરી છે. આરોપી સામે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઇંગ્લિશ દારૂના કબજાના 7 જેટલા ગુના નોંધાયેલા છે. અગાઉ લાઠોદરા ગામની ભૂતવડ સીમમાં દરોડા દરમિયાન તેની પાસેથી 1414 બોટલ દારૂ બિયર કિંમત આશરે 5.67 લાખનો જથ્થો મળી આવ્યો હતો. મોબાઈલ લોકેશન અને માનવ સ્ત્રોતની મદદથી પોલીસે આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા 2.5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જે ગુનાનો આરોપી બાલુ ઉર્ફે મામો બચુભાઈ લાખાણી ઘણા સમયથી નાસ્તો કરતો હતો અને એને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે ગઈ 20 તારીખના સાંજના અટક કરેલ છે અને અટક કરીને નામદાર કોર્ટમાં રજૂ કરતા 24 તારીખ સુધીના રિમાન્ડ આપેલ છે અને હાલ તપાસ ચાલુ છે. આરોપી રિમાન્ડ પર છે.